અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ભેદને ગણતરી કલાકમાં ઉકેલી 2 આરોપીઓની ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગત તારીખ 17/12/2025ના કલાક 12 થી તારીખ 21/12/2025 6:45 દરમિયાન અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા મુઝુમ રુસ્તમજી વિમદલાલ નાઓને પુણે મહારાષ્ટ્ર ખાતે લગ્ન પ્રસંગમાં ગયેલા અને પરત આવેલ તે દરમિયાન કોઈ ચોરીસમ તેઓના ઘરના મુખ્ય દરવાજાનો એન્ટરલોકની ચાવીની ડુપ્લિકેટ ચાવીઓ બનાવી અથવા કોઈ માસ્ટર ચાવી વડે દરવાજાનો લોક ખોલી ઘરમાં પ્રવેશ કરી ફર્સ્ટ ફ્લોર પર આવેલા ડ્રેસિંગ રૂમમાં આવેલા કબાટના દરવાજા અને ડ્રોવરને કોઈ સાધન વડે તોડી તેમાંથી સેફ કેસવાળા કબાટની ચાવીઓ લઈ અને કબાટ ખોલી તેમાં મૂકેલ ગોદરેજ ડિજિટલ સેફ કેસ કે જે ડિજિટલ પાસવર્ડથી લોક કરેલ હતો તે દરવાજાનો કોઈ સાધનથી તોડી તેમાંથી સોનાના દાગીનાની ચોરી કરી અને ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા તિજોરીના લોકરમાંથી રોકડ રકમની ચોરી કરી સોનાના દાગીના આશરે 14 તોલા કુલ કિંમત રૂપિયા 16,80,000 તથા રોકડ રૂપિયા 3 લાખ મળી કુલ્લે રૂપિયા 19,80,000ના મત્તાની ચોરી કરી લઈ નાસી ગયેલ હોય જે કાયદેસર તપાસ થવા ફરિયાદ આપી હતી। સદર ગુનાની ગંભીરતાને સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશાલ ઓઝાન સાહેબની સૂચનાઓ અન્વયે સ્થાનિક પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની ટીમ બનાવી ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી સદરહુ ગુના ડિટેક્ટ કરી આરોપીઓ તથા કિંમતી મુદ્દામાલ શોધી કાઢવા જરૂરી અસરકારક અને પરિણામલક્ષી તપાસ શરૂ કરવામાં આવેલ છે।